હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, રીતિબેનને અત્યારે નાસ્તામાં ખાવાતા પુડલા, તો આપણે બનાવી દીધા છે પુડલા. લંચ બોક્સમાં પણ લઈ જશે પુડલા, અને અત્યારે નાસ્તામાં પણ ખાઈ લેશે પુડલા. આપણે રાતે થોડુંક વધારે જ ડોયું. વાગી ગયા છે 8:50 અને આપણે નીકળી ગયા છે ને પ્રશાંત જાય છે આપણે ક્રિશની સ્કૂલે. ક્રિશની સ્કૂલે પીટીએમ છે, તો આપણે ત્યાં જઈએ છીએ. અને આજે પ્રશાંત આઈ થિંક ઓફિસે લેટ જશે, હે ને? હા, તો એને આવું હતું દ્રિશની સ્કૂલે, કેમ કે કોઈ દી આવ્યો જ નથી. એને ખાલી રિસેપ્શનિસ્ટ જ જોયું છે, ખાલી એડમિશન લેવા ગયા ત્યારે આવ્યો હતો, પછી આવ્યો જ નથી. એટલે આજે એને ઈચ્છા થઈ ગઈ ત્રીશભાઈની સ્કૂલે આવવાની. તો ચલો હવે આપણે ત્રીશભાઈની સ્કૂલે જઈને તમને બતાવશું. અને જો હું તમને બતાવું, અત્યારમાં જ વરસાદ શરૂ થઈ ગયો છે, ઝરમર ઝરમર. જો અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે આવો ધીમો ધીમો ધીમો, સાવ ધીમો પણ નથી અને બહુ ફાસ્ટ નથી. કેમ પ્રશાંત? અને ત્રીશભાઈની સ્કૂલ છે ભાઈ આપણા ઘરથી દૂર, એટલે આપણે ટુ વ્હીલનો કોઈ સ્કોપ જ નહોતો, ફોર વ્હીલ લઈને જ જવું પડે બધું. તો જો આપણે ત્રીશની સ્કૂલે જલ્દી પહોંચી જઈએ, કેમ કે આજ તો અમારે ચા પાણી નાસ્તો કંઈ જ નથી થયું. કેમ પ્રશાંત? કંઈ નહીં ભાઈ, કેમ કે ઉઠવાનું હતું. કેટલા વાગ્યાના અલાર્મ મૂક્યો હતો? 7:30. હા, 7:30 નો મૂક્યો હતો, પણ કોને ખબર આને કેમ અલાર્મ મૂક્યો હોય ને તે. હા, એટલે 8:30 તમારી નીંદર ઉડીને મેં મોબાઈલ જોયો ને તો 8:20 થઈ ગઈ હતી. પછી જલ્દી ઊભા થઈને નાહી ધોઈને નીકળી જ ગયા. બાકી પ્લાનિંગ એવું હતું કે 7:30 ઉઠી મસ્ત ટિફિન બનાવી અને પછી ભાઈની સ્કૂલે જવાનું હતું. કેમ? એની બદલે પ્લાનિંગની તો વાટ લાગી ગઈ. કઈ વાંધો નહીં, ચલો ત્રીશભાઈની સ્કૂલે તો ટાઈમે પહોંચી જઈએ. આજનો ટિફિન નહીં બનાવીએ, બીજું તો શું, પ્રસાદને બહારનું ખાવાની મજા પડી જાય. કેમ? સારું ભાઈ, ચલો હવે આપણે જઈ આવીએ ભાઈની સ્કૂલે. ત્યાં જઈને કન્ટિન્યુ કરશું થશે તો. ચલો તો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ ત્રીશભાઈની સ્કૂલે અને પ્રશાંત એન્ટ્રી કરે છે. ત્યાં હું તમને એનું સ્કૂલ બતાવી દઉં બહારથી, કે ભાઈ જો આ રીતનું એનું બહારથી ગ્રાઉન્ડ વગેરે છે ને. અહીંથી જો કાચનો મિરર છે, મતલબ દરવાજો, ત્યાંથી અંદર જવું છે. ત્યાં પેલા રિસેપ્શનિસ્ટ એરિયા આવશે, અને આ જ અમે બેઠા છે એ વેઇટિંગ એરિયા છે. મતલબ કે અહીંયા બાજુમાં કોન્ફરન્સ રૂમ છે, ત્યાં મીટિંગ છે. અને ઓલરેડી થોડા પેરેન્ટ્સ બેઠા છે ત્યાં, એટલે પછી ટર્ન આવશે આપણો. ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ. ટર્ન બાય ટર્ન જ છે, કે જેમ જેમ પેરેન્ટ્સ આવતા જાય એમ પર્સનલી બુક્સ વગેરે બતાવે. તો ચલો, વાગી ગયા છે 9:45 અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ત્રીશભાઈની સ્કૂલેથી આપણે આવી ગયા છીએ, 9:30 વાગતા આવી ગયા હતા. ચા ગરમ કરી છોકરાઓ માટે સવારે કરી જોઈ ચા, તો ચા ગરમ કરી દીધી છે. પ્રશાંત ડાયરેક્ટ નીચેથી જો ઓફિસે જતો રહ્યો છે, કેમ કે ભાઈ એના 9, 9:15નો ટાઈમ છે. એને ભલે 9:30 અહીંયા ઘરે જ થઈ ગયા હતા. મીન્સ કે નીચે અમે સ્કૂલેથી આવ્યા ભાઈની ત્યાં 9:30 થઈ ગયા હતા. અને આજ નાસ્તો પાણી કંઈ જ નથી કર્યા એને, સોરી. તો ચલો આપણે પહેલાં નાસ્તો કરી દઈએ. દૂધ ગરમ મૂકી દીધું છે ધીમા ગેસે, એટલે નાસ્તો કરશું ત્યાં સુધીમાં થઈ જશે. અને પછી જલ્દી આપણે બધા કામ પતાવી દઈએ, કેમ કે આજે નકરું વાતાવરણ, આ વરસાદ ઝરમર ઝરમર, અને બહુ ખરાબ વાતાવરણ છે. એટલે આજ કામ કરવાની આપણને પૂરી આળસ ચડશે, પણ આપણે જલ્દી પતાવી દઈશું કામ, કેમ કે આજે રસોઈ બાકી છે. કેમ કે ટિફિન નથી ગયું, એટલે છોકરાઓ આવે એ પેલા રસોઈ કરી દઈએ. જોઈએ હવે રસોઈમાં શું કર્યું. મને વિચારશે કે અડદની દાળની રોટલા કરું. ખીચડી તો ફેવરેટ છે, પણ ત્રીશભાઈનું કાંઈ બહુ કહેવાય નહીં, કેમ કે એનું નક્કી ન હોય ખાય ન ખાય આવું બધું. એટલે જોઈએ હવે શું બનાવે. વાગી ગયા છે 11 અને આપણે પલાળી દીધા છે ચોખા. ધૃતિબેનને પુલાવ ખાવા છે, એટલે આજે આપણે યાદ કરીને બટાટાને ગાજર એડ કરી દીધા છે. મગ એને ગયા વખતે જ ખાવા હતા, પણ ત્યારે હું ભૂલી ગઈ હતી. અને હવે 2 દિવસમાં એને ગોરો શરૂ થાય છે. અને કહે કે હવે રોજ જે કાક નવું જ બનાવજે. તો ભાઈ આપણે એવી ટ્રાય કરશું કે એને જે કાંઈ ભાવતું હોય એ બનાવી દઈએ. એટલે પછી 2-4 ને 5 દિવસ મોડું ખાઈને કાઢવાના છે, તો પ્રોબ્લેમ ન થાય. તો ચલો હવે આપણે એવી જ ટ્રાય કરશું કે ભાઈ જે બેનનું ફેવરેટ હોય એ જ બનાવીએ, એટલે એને શાંતિથી 5 દિવસ નીકળી જાય. કેમ કે આપણે તો ભાઈ એકેય વ્રત નહોતા કર્યા, અને એ બેનને કરવા છે. ગયા વર્ષે તો શાંતિથી 5 દિવસ મોડું ખાઈને એને કાઢ્યા હતા, કાંઈ વાંધો નહોતો આવ્યો.
અને આ વખતે એને કરવા જ છે વ્રત, તો ભાઈ ભલે કરતી, આપણે કંઈ વાંધો નથી. અને હવે તો બધું ફરાળી મળવા માંડ્યું છે, એ પણ મીઠા વગરનું. ખાખરા, ડ્રાયફ્રૂટ, લડ્ડુ, એ બહુ બધી વસ્તુ આવે છે ખાખરાને એવું. એટલે સવારે મસ્ત નાસ્તો કરીને જાય છે બેન. નકર કાંઈ ન મળતો હોય તો ટેન્શન હોય કે ભાઈ બેન શું ખાશે, શું કરશે. પણ હવે ફરાળી નમક વગરનું બધી જ વસ્તુ મળવા માંડી છે, તો કાંઈ ટેન્શન નથી. એટલે આજ આપણે બનાવી દઈશું પુલાવ અને કઢી. અને હજી બહુ વહેલું છે, 11 જ વાગ્યા છે, એટલે આપણે 12 વાગ્યા આજુબાજુ અથવા 12:30 જ બનાવશું, કે બે આવે ત્યાં સુધી ગરમ ગરમ બની જાય. કઈ દાલ તારું ફેવરેટ? દાલ ચાવલ. હે તું વેરમાં યાર. દાલ ચાવલ શું બનાવ્યું? ભીંડા બટેકાનું શાક, ના આવે. છોલે, નો. છોલે કુલચે, છોલે ભાત. નહીં. તો क्या बनाया? પુલાવ. હાલો જલ્દી કપડાં બદલો, ત્યાં સુધીમાં હું કઢી વઘારી દઉં. કડક ખાવી. કઈ લુખા ભાત થોડાક ખવાય? હું ખાઈ સુકા માર. જા ને ગાંડી. ના. મસ્ત કઢી બનાવી દઉં હમણાં, મીઠી મીઠી કઢી ને પુલાવ. ઓકે, પેલા કપડાં બદલ. ચાલ, વાગી ગયો છે અને બેસી ગયા છે બંને. શું છે જમવામાં? બંને પુલાવ અને કઢી. જો તમને પુલાવ બતાવું ભાઈ, અમારા મારે બતાવી દો. જોરદાર પુલાવ બનાવી દીધા છે આપણે. પુલાવ છે? યસ. દ્રિશ, હવે નીચે બેસ. જા ઓલી ધૂધી બેઠી હે તો હે? તું એક વાગ્યું કેમ કરતી? એને તમે ન કહેવાનું હોય, તું કરે કહેવાનું. ચલો લાવી લીધી. પેલા લાવ ડીશ લે. ઓરી રાખજે, એટલે હે ને ઢોળાઈ. ઢોળાઈ. બસ. કેટલીક જ ન હોય, એ કોરા કોરા ભાત ખવાય. બસ. મસ્ત મીઠી મીઠી કઢી બનાવી દીધી છે આપણે દીધી. ભાઈ આમાં છે ને રેડ, સોરી ઓરેન્જ, ગ્રીન અને વ્હાઈટ થઈ ગયું. હા નહીં? યસ. જો મને ને દ્રિશને બેયને હે ને બહુ કઢી ઢીલી મીન્સ કે જમવા જોઈએ. ભાજી જ કઢી નાખ. અને આ ધલીતીને છે ને કોરું ભાવે. કોરું ભાવે. નીચે બેસ જા દ્રિશ, આજે ઉપર નથી ચડવું. મને ના ભાવે. ગાજો કે તમે આ મુંડે ગોઠવીને દેવું પડે આમ. ઉભો રહે તો હું તને ગરમ ગરમ તપેલી હે ને દૂર કરી દઉં. ચલાવ તો. ગાઈસ ઢીલા ભાવે કે કોરા ભાવે? કોરા જેલા મુખલ ભાવે. પ્રીતિ તું ત્યાં ખોટી બેઠી હો, આ સાઈડ આવતી રહે. ઢીલા ભાવે તો હોય બેન બધાને. અને તું ચલો દ્રિશભાઈ, ચમચ લઈ લો. ગાઈસ બહુ મસ્ત હોય, જરૂર ટ્રાય કરજો. લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ બધી કરજો. ઉભો રહે દ્રિશમાં પેલા હે ને મસ્ત મિક્સ કરી દઉં. લવિંગ એવું કંઈક નહીં. હા લવિંગ છે. કઢી હજી એડ કરવી પડશે. દ્રિશભાઈ પેલા ટેસ્ટ કરી લો. હાલો કેવા લાગ્યા તમને? ભાઈ પેલા મને એમ હતું કે અડદની દાળ ને રોટલો કરું, પણ પછી યાદ આવી ગયું કે પુલાવ કરી દઉં. મને ખબર હતી અડદની દાળ કરી વખતે તને તો ભાવત જ, પણ આની બહુ ખબર નહોતી આપણને. અડદની દાળ ભાવે, અડદની દાળ રોટલો. એ લોકોને દાળ બનાવવું ખબર? દાળ ગમે પણ લોકો ઢોકળો ના ગમે. મને ભાત જ જોઈએ. હવે જા ને ઈ દાળ ભાત ન હોય. રોટલા ખાઈ દાળ એ ખાય જ છે, પણ એ બોગો છે ને અડધું યાદ ન હોય. બનાવશું કાલે. કાલ તો ડેડી ટિફિન જવાનું હોય ને, કાલ મારે ગુરુવાર એટલે મારે ખાવાનું ન હોય, એટલે કાલ નો મેળ આવે. સારું ચલો ભાઈ બનાવશું પછી ક્યારે. તો પેલા હવે શાંતિથી જમી લઈએ. સેટરડે મારે ઓલું છે ગોરો. લીચીનું શરબત તારા માટે. આ ચોમાસામાં કોણ પીવે શરબત રીતિ? મને તો ભાવે. કેટલા દીઠા પીધું મેં. નથી પીધું કાંઈ નહીં. કાલ રાતે સ્પ્રાઇટ પીધી હતી હજી, બરોબર. સ્પ્રાઇટ પીધું, આ નથી પીધું મેં. આજે મને સવારમાં હે ને સેજ કોક ઉધરસઈ આવતી હતી. આજ સવારે મને ઉધરસઈ આવતી હતી થોડીક અને એક બે છીકોઈ એવી છે, કેમ કે કાલ રાતે લૂડો રહીમાં પછી જે પીધી હતી ને આપણે સ્પ્રાઇટ, એની અસર બતાતી હતી. અને પાછી આજે લઈને બેસી ગઈ છો તું આ લીચી. માંદી પડીશ ને એટલે માર ખાય. મારા ગોરા જે કરવું એ ગોરામાં તો આ તારા શરબત પીવાય. નોનસેન્સ લીચી. આ તો રોજ પીવું સ્કૂલે આમાં ખાય. કઈ સોલ્ટ ના હોય. રોજ ખાઈને પીયા તો. ચલો આપણે એલીસી પાપડી. કે તને તો તાવ જ નથી નહોતું પીવી ને. હે મને લીચી ફ્લેવરનું બહુ જ ભાવે છે. તો પી લે ને. અને એક બ્લેક કરંટ. હવે જ્યારે હા બ્લેક કલર ગાવતી લેવા લેવા હતા. ત્યારે નહીં, પણ આ પૂરું થાય ને એટલે એટલે હવે બ્લેક કરંટ લાગે. કેટલું હોય તો હજી આ? હજી ઘણું છે એમ તો. સારું ચલો હવે નાસ્તો કરતા.
શું બનાવશ બધા? તુરિયાનું શાક. તુરિયા એ કેવા આવેલા? તુરિયાનું આપણે જો ઘીમાં વઘાર્યું છે. પ્રશાંત થોડોક મોબાઈલ શરૂ કરવામાં લેટ પડ્યો. આગળ કંઈક ચમચો લો. ઘી અને સાદું બધું લસણ, હિંગ, હળદર આટલી વસ્તુ તો આપણે એડ કરી દીધી છે. આપણે ઘીમાં વઘાર્યું છે ભાઈ આ તુરિયાનું શાક. શેની હારે ખાવાનું? રોટલા હમણાં જો બનાવું છું. એ અમારે છે ને ડિલિવરી ટાઈમે મતલબ કે સુવાવડમાં આવું શાક ખવડાવે. અને હવે આપણે એમાં એડ કરશું તીખાનો ભૂકો. હું તમને બતાવું. જો આ છે તીખાનો ભૂકો. પ્રશાંત છે ને થોડોક ગંધારા લાવ્યો તો તુરિયા, મને એવું લાગ્યું ગઈડા હોય ને એવું. હાલતી ન થા. અમે તુરિયાની સેજ છાલ કડક હોય એટલે આપણે કીધું કુકરમાં કરી દઈએ, નકર આપણે છે ને છૂટું બનાવીએ લોયામાં. પણ કાંઈ વાંધો નહીં, આપણે તીખા નાખી દીધા છે સ્વાદ અનુસાર, જેટલું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે. હવે આપણે આને મસ્ત વચ્ચે કરી નાખીશું. આપણે કુકરમાં કરીએ છીએ એટલે હવે આપણે નાખી દઈશું થોડું પાણી, બરોબર? સીટી આજે બી થોડી વધારે કરવી પડશે કેમ કે તુરિયાની સેજ છાલ કડક હોય. આપણે એમ તો વધારે ઉતારી લીધું છે. તાજું બધું લસણની ચટણી અત્યારે તાજી બનાવી છે એટલે મસ્ત સુગંધ આવે. લસણનો ભાવ પૂછ્યો 100 રૂપિયાના ડીશ હોય ભાઈ. લાવવાનું છે ભલે 100 નો 250 હોય. આપણે છે ને ઓલું કહે છે ને લસણ ડુંગળી નથી છોડવાનું. આપણે બ્લિંકિટમાં જ મગાવી લો. ઓલું નથી કીધું કે તમને તમારા કે કર્મ હોય કે હારા કરવાનું મીન્સ કે કીધું છે છોડવાનું, અને તમે છોડીને બેઠા લસણ ડુંગળી એના જેવું. હે તમારા પાક હોય ને કૂપ એ હારા કરવાના હોય એની બદલે તમે લસણ ડુંગળી છોડીને બેઠા. હવે કેમ જરાક માં તાવડી તપે ને ત્યાં સુધી 2 મિનિટ બંધ કરી દે, પછી ફરીથી શરૂ કરશું. હવે આજે જમવામાં છે તુરિયાનું શાક, રોટલો, દૂધ અને આને જો ચોળે છે એના માટે બીજું છે શાક. બધા તો તારું શાક પ્રશાંત, અને આ છે એની મરચી એને મૂકવા માટેની, અને આ છે પ્રશાંતનું તીખું શાક. જો બધાયનું અલગ અલગ છે જમવાનું. તું આ ખાઈશ ને મારી ભેગું મોડું તો ચાલો કે છોકરાઓને જમાડવા પડશે એટલે આજે રિવ્યૂ તો નહીં લેવાય, બરાબર? આપણે જમાડી દઈએ. એ મોડું જ ખાશે તો ડેડી ભેગું ખાવાની હો. ઓહો, તો પેલા 2 દી પહેલા તો કહેતી હતી કે મોડું બનાવો છે. ડેડી ભેગી ખાવાની હો, જોઈ લે. તો 2 દી પહેલા કેમ કહેતી હતી મોડું તીખા મીઠા વાળું શાક કે ઘી વાળું એમ? સીધી વેસ. સારું ચલો ભાઈ, તો આપણે જમી લઈએ અને ત્રીશભાઈને જમાડી દઈએ.